રાજકોટ મહાનગરપાલિકાની આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। કુલ 68 દરખાસ્તો આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી। રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર મિત્રો અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની હાજરીની અંદર સંકલન બેઠક આજે મળી હતી। એની અંદર કુલ 68 દરખાસ્તોમાં જે ચૂંટણી આચારસંહિતાથી છેલ્લા 3 મહિનાથી સ્વાભાવિકપણે આપણે વિકાસના કામો નથી કરી શકતા। 3 મહિનાની જે ભેગી દરખાસ્તો થઈ હતી 191 કરોડ 37,26,685 રૂપિયા, એટલે કે 1 અબજ 91 કરોડ જેવા માતબર રકમના ખર્ચે રાજકોટમાં આવનારા દિવસોની અંદર 18 વોર્ડની અંદર અલગ અલગ વિકાસના કામોના લોકાર્પણ ખાતમુહૂર્તો કરવા અમે જઈ રહ્યા છીએ। કુલ 3 દરખાસ્ત એવી હતી કે જે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને અને સૌ કોર્પોરેટર મિત્રો સાથે સંકલન કરીને 2 નામંજૂર કરી છે અને 1 દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવેલ છે। 1 નામંજૂર કરેલી દરખાસ્તમાં વોર્ડ નંબર 8માં ચંદ્રેશનગરમાં આથી 6 વર્ષ પહેલાં જે પાણીના મીટર મૂકવામાં આવ્યા હતા, હાલ એ મીટરને ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ કામ અંગે ખાલી 1 સોસાયટી પૂરતા હતા, પરંતુ એ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો જે કોન્ટ્રાક્ટ હતો એ નામંજૂર આજે કર્યો છે, કારણ કે હવે હાલ પૂરતી ખાલી 1 સોસાયટી પૂરતું પ્રારંભિક તબક્કે ફોર ટ્રાયલ મહાપાલિકાએ 2017-18માં એક્ઝેક્ટ મને સાલ યાદ નથી, પણ એ સાલની અંદર એ વર્ષની અંદર મીટર મૂક્યા હતા, એનું ઓપરેશન એન્ડ મેન્ટેનન્સની હવે જરૂરત નથી, માટે એ દરખાસ્તને નામંજૂર કરી છે। બીજી એક સંચાલનની દરખાસ્ત હતી રેસકોર્સની અંદર, એ પેન્ડિંગ રાખવામાં આવી છે। એમાં 2 સભ્યોની કમિટી રિપોર્ટ આપે પછી સંસ્થાને દેવાની વાત છે। અને ત્રીજી દરખાસ્ત સર્વેશ્વર ચોક અને રાજકોટના અલગ અલગ વિસ્તારની અંદર મલ્ટી લેવલ પાર્કિંગની 2010ના સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવને 2024માં મૂકવામાં આવી હતી દરખાસ્ત, એ નામંજૂર કરી છે, કારણ કે હાલ પૂરતી સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને એ યોગ્ય નથી લાગતું, કારણ કે સર્વેશ્વર ચોકની અંદર નવો આખો વોકડો જ આપણે નવો મલ્ટી લેવલ સરસ રીતે બનાવી રહ્યા છીએ, એટલે એ દરખાસ્તને આપણે નામંજૂર કરી છે। કુલ મિલાવીને 68માંથી 2 દરખાસ્ત નામંજૂર છે, 66 દરખાસ્તમાંથી 1 પેન્ડિંગ છે, બાકીની તમામ દરખાસ્તો મંજૂર કરવામાં આવેલ છે। બધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાની અંદર જે ફાયર એનઓસીના સાધનો મૂકવાની જે દરખાસ્ત છે એ પણ આજે મંજૂર કરવામાં આવેલ છે।